સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। બનાસકાંઠાના અમીરગઢના ખારા મનપુરિયામાં સામૂહિક શ્રમદાનથી 1000થી વધુ વૃક્ષોનું વાવેતર। બનાસકાંઠા જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશનના નાણાકીય સહયોગથી રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ દ્વારા જળવાયુ પરિવર્તનને ધ્યાનમાં રાખીને ગ્રામ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે। અમીરગઢ, દાંતા અને હડાદ તાલુકાના આશરે 90 જેટલા ગામોમાં પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભર ગ્રામ પંચાયતના ઉદ્દેશ્ય સાથે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ પ્રોજેક્ટ અંતર્ગત સામાજિક વન વિભાગના સહયોગથી વરસાદી માહોલમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને લોકભાગીદારી વધારવાના હેતુથી ખારા અને મનપુરિયા ગામોમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ગામની ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસ સમિતિની આગેવાની હેઠળ ગામના યુવાનો, મહિલાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન ચામુંડા માતાજી મંદિર તેમજ મહાકાળી માતાજી મંદિરના પરિસરમાં 1000થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। તારીખ 10 જુલાઈના રોજ યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક વન વિભાગના આરએફઓ મહેન્દ્રસિંહ વાઘેલા, રિલાયન્સ ફાઉન્ડેશન, રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ તેમજ માનપુરિયા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આરએફઓ મહેન્દ્રસિંહ વાઘેલાએ ગામ લોકોને માત્ર વૃક્ષારોપણ પૂરતું જ નહીં પરંતુ રોપાઓની યોગ્ય માવજત અને ઉછેર કરવાની પણ અપીલ કરી હતી। ગામના યુવાનોએ પણ વાવવામાં આવેલા રોપાઓના સંરક્ષણ અને ઉછેરની જવાબદારી સ્વીકારી હતી। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ, ગ્રામ વિકાસ સમિતિ અને માનપુરિયા ગ્રામ પંચાયતનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો। રિપોર્ટર મુરરાજસિંહ ચૌહાણ, અમીરગઢ। કટાણા પાંચાભાઈ હરજીભાઈ, ગામ માનપુરિયા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા। આજે આપણે ખારા અને માનપુરિયા વચ્ચે ચામુંડા માતાની ભાખરી આવેલી છે, ત્યાં આગળ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અને રાજસ્થાન બાળ કલ્યાણ સંસ્થા દ્વારા વૃક્ષારોપણ 800 રોપાનું વાવેતર કરવામાં આવેલું છે ગામ લોકોના સહયોગથી। અને સાહેબશ્રી આપણે વન વિભાગના સાહેબશ્રી મહેન્દ્રસિંહ વાઘેલા આરએફઓ એ પણ અહીંયા હાજરીમાં હતા ને એ લોકોની બધાની હાજરીમાં વૃક્ષારોપણ કરેલું છે।